હેલો ગાઈસ, આજે અમે અમારા નળણના તઈથી નર્મદા પરિક્રમા માટે અમે નીકળી રહ્યા છીએ. તો મારી નળણ લોકો પણ બધા છે અને અમે પણ 4 જણ છે અમારી ફેમિલી. અહીંયા આગળ મારા નળણ અમારા જીજુ છે. ચાલો મયુર, જય માતાજી. ચાલો આપણે અમે નીકળીએ હવે. એમની ગાડીમાં નીકળવાનું છે. જાનવી, ચાલો કંઈ નહીં, જઈએ આપણે નર્મદા પરિક્રમા. પેલું લીધું હાથમાં પકડી, ફોઈને આ એમાં મૂકી દે પર્સમાં. ચાલો ગાઈસ, શું લઈ જવાનું? આ ગાડી લઈને જવાનું, પેલી લઈને જવાનું. ચાલો આગળનું લોકેશન બતાવીશું તમને, બરાબર? હા, થોડી વાર ખુલ્લો રહે એટલે સારું લાગે. કેવું પાયું? તમને જ મજા છે એમને જ મજા છે. કમ્પ્લેટ બેસી જઈએ હવે અમે નીકળી ગયા છે ગાઈસ. ચાલો ગાઈસ, અમે અહીં આગળ પાછા આવ્યા. જે ભગવાનનું નામ છે નાયા કાકા કરીને છે, એમનું મંદિર છે. અમે બધા હવે અહીં આગળ જઈ રહ્યા છે. ચલો જાનવી, અહીંયા દર્શન કરીને પછી આગળ નીકળીશું અમે. જેને કોઈને કાનનો દર્દ હોય, આંખનું દર્દ હોય, દાંતનું દર્દ હોય, એમને અહીંના દર્શન કરવાના અને એની બાધા રાખવાની તો મટી જાય એવું. બરાબર ને? જો આ બેવ ભાઈ બેન છે ને, આ ફૂલ તોડવા હાથો નીચે ઉતરી ગયા. જો કેટલા એ કહેવાય, આ કોઈ ખેતર માલિક હાથ ને બેવને ના હારશે હમણાં. હા કે દંડો લઈને આયા છે એવું કે છે. બસ લા સરસ મસ્ત. જો ગુલદસ્તો આપ્યો, બહુ મસ્ત. માર્કેટ વેચાતો હોય તો ફરી બહુ મસ્ત લાગે. આ પેલું નહીં આખું આપણે એમ ગુલદસ્તો બનાવતા એવું. કઈ છે બિયા? બિયા લઈ લે બિયા લઈ લે. તમારે છે આલજો બિયા વેલા આવી જઈશું આપણે પતારા. બિયા લઈ લો. આપણે પપ્પા આપણે હવે આવીશું. હા, હું રહ્યા હુક્કા. જો ગાઈસ, વેફર લેવા ઊભા છે અમે અહીંયા. આ બધું વટાણા. જીજુ કઈ વટાણા ખાશે? પેલું શું છે એવું? વેફરમાં ખાવ, એમાં ખવાય ઉપવાસમાં? મોરી એક આપી દો, પેલા છોકરાઓ ખાશે ને. લો ના ગયા છોકરા. વેફરની મોજ. આજો પાછું મસ્ત નજારો લાગે છે. ફાઇનલી હવે અમે ગાડીમાંથી ઉતરી ગયા છે બધા જ. જો નર્મદા પરિક્રમા માટે પાર્કિંગ ફૂલ છે. આયુષ ઉતરી ગયા છે હવે અમે, હે ને? હવે અહીંથી ચાલવાનું ચાલુ કરી ભગવાનના દર્શન કરીને પછી આટલું ચાલીશું અમે. ચાલો તો આગળની સફર બતાવીએ. ચાલો ગાઈસ, અહીંથી ચાલુ થાય છે આપણી નર્મદા પરિક્રમા. અહીંયાથી ચાલો. નર્મદા પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. પબ્લિક તો છે જ. જોવો મસ્ત. અહીંયા પહેલાં આગળ આ મંદિર છે, ત્યાં દર્શન કરવાના અને પછી નીકળવાનું જવા માટે. અહીંયા અંદર દર્શન કરવાના. ચલો ગાઈસ, આપણે આવી ગયા પાછા એન્ટ્રી પાડી બાપુ. ના મમ્મી લોકો ચાલ્યા આગળ. છાસ મસ્ત છે અહીંયા આગળ. હા, સેવા સરસ. છાસ પીને મજા આવશે હવે ચાલવાની. ચાલો, આની રોનક જ અલગ હે ગાઈસ. મસ્ત મયુર
અમારું આખું ગ્રુપ. આયુષ તે કઈ બાજુ છે? આગળ છે કે પાછળ છે? પાછળ ચાલે છે અને અમે આગળ ચાલીએ છીએ. ગાઈસ અમને બધું બતાવશે. જો નાનું નાનું બતાવ્યું મસ્ત વાછરડું. ગાઈસ નાઇટ થઈ ગઈ છે હવે ચાલતા ચાલતા અને અમે ચાલી રહ્યા છીએ. હજુ તો ખાસું ચાલી ગયા. માંગરોલ ગામ નીકળી ગયા આગળ. પણ દેખો અત્યારનો નજારો. ઓહો નાઈસ. પસીનો પડી ગયો છે બરાબર. મયુર તો આગળ ને આગળ ચાલે છે. અરે તો આગળ જઈને ઢીલા જશે. છોકરા આયુષને હોય આગળ ગયા છે. કુલરે જો હવા ખાવા ઊભા થઈ ગયા જાનવીને. અને આગળ કેમ્પ ચાલુ છે નાસ્તાનો. પણ હવે અમારે તો ઉપવાસ ચાલુ છે. ફરાર હશે તો કરીશું. હા ઉપવાસ અને ચાલવાનું ચાલુ ચાલુ જ રહે કે ને. ઓહો બધો પવન રોકાઈ ગયો. પતી ગઈ વાત. જો મજી જો બધો પવન રોકીને ઊભા થઈ ગયા. ગઈ તમારા દાવનો જ છે. મયુર બી નાસ્તો કરી રહ્યા. એમાં જીજુ કરી રહ્યા. અને આ મસ્ત ગેટ છે જો. છાસ લાઈ. મમ્મી લોકો બેસી ગયા જમવા જો. પણ મને હમણાં ભૂખ નહીં લાગતી કારણ કે મને રોટલો અને એવું બધું નહીં ગમતું એટલે નહીં. અમે થોડું કંઈક ચટપટું ખાઈશું તો અમારો બી ઉપવાસ. હા અને લોકો જમવા બેસી ગયા છે. ફોઈને આવે છે. સારું કરે ભગવાન. જો હવે અને લોકો અહીંયા જમવા બેઠા છે. ચલો ગાઈસ હવે અમે આગળ બધા જમી લીધું. બહુ જ મસ્ત જમવાનું હતું. સરસ રોટલો હતો, રોટલી હતી, ખીચડી હતી, બધું અમે જમી લીધું. મસ્ત છાશ હતી. હવે જમીને આગળની યાત્રા પર અમે નીકળી જઈએ. બરાબર અમે અહીંથી ચાલતી પકડી. ચાલો મયુરને બધા છે અમે. ચાલો ગાઈસ નદી કિનારો આવી ગયો છે આ બાજુ. અહીંયાથી લઈને પેલી બાજુ જવાનું. હવે પરિક્રમા કરતો કરતો વચમાં બ્રિજ આવશે એનો. એ બ્રિજ પર રહીને પછી પેલી બાજુ જવાનો. નીચો નીચો જુઓ. આ નદી કિનારો છે બધો મસ્ત. આખો આ બધો જો. મસ્ત લાગે. અહીંયા આ રીતના બધા છે ને તંબુ બાંધેલા છે જો. મસ્ત જે અમે કુંભના મેળામાં ગયા હતા ને એવી સિચ્યુએશન લાગી રહી છે ગાઈસ હમણાં. મસ્ત અહીંયા બધા તંબુ છે અને બ્રિજ બાંધેલો છે વચમાં. ત્યાંથી જવાનું છે આપણે. જો સેમ એવું લાગી રહ્યું છે. મસ્ત ગાઈસ. અહીંયાથી બ્રિજ છે આપણો. મસ્ત વ્યવસ્થા છે ગાઈસ બધી બેસવાની. સરસ. અહીંયા બધા બેઠેલા જ છે. ખાટલા પાથરેલા છે. બેસવું હોય તો બેસાય, ઊંઘવું હોય તો ઊંઘાય બધાને જ. થોડી વાર હવે અમે બી અહીંયા આગળ બેસીશું પછી આગળ જઈશું. અહીંથી હવે બ્રિજ ચાલુ થાય છે આપણો. અહીંયા નર્મદા પાર કરવાની હવે આપણે અહીંયાથી. પછી પેલી બાજુ નાવમાં બેસવાનો નર્મદા પરિક્રમામાં. અહીંથી ચાલુ થઈ જો. જો જાય છે ત્યાં. પણ તમને ખબર છે ને કે આપણને પાણીથી બીક લાગે છે ભાઈ. ગાઈસ થોડી વાર હવે અમે અહીંયા બેસી ગયા આરામ કરવા માટે. આ બધા અહીંયા સ્ટોલ લાગેલા છે જુઓ મસ્ત. મયુરને એમાં નળનને એમાં જીજુને બધા અમે અહીંયા આરામ થોડી વાર. પગ બહુ દુખી ગયા છે. અને અહીં ખાવા બેઠી ગાઈસ. હવે ઉપર ટેકરો ચડીને આવ્યા અને અહીં આગળ કંઈ મગ પુલાવ છે તે ખાવા બેઠી. કેમ કે એ બાજુ એને દાળ ભાત ને એવું ભાવતું નહોતું. તો એ કે સારું લાગ્યું મમ્મી મને. અને અમે હવે થોડી વાર આરામે બેઠા છે અહીંયા. બહુ થાકી જાય ગાઈસ, બહુ થાકી જાય. લડ્ડુ ગોપાલ છે અહીંયા. અહીંયાથી હવે આગળ જવાનું ગાઈસ. લડ્ડુ ગોપાલ. ગણપતિ બાપા.
ગાઈસ અમે બહુ હવે નજીક આવી ગયા છે, બસ થોડુંક જ બાકી છે, બહુ નથી હજુ ખાસું બાકી છે ગાઈસ. અમારે પબ્લિક ચાલી રહી છે બધી જો પાછળ, અને આગળ પણ બહુ જ છે ગાઈસ. અને થાકી બહુ જવું છે, પગ હવે ફૂલી ગયા છે. આજે જાનવીને છે ને શરીર કેટલું ભાર છે. અમને હવે અહેસાસ થયો કે યાર થોડી બોડી ઉતારવી જરૂરી છે, તો થોડું વહેલું દોડાય. ખુદનો ભર બી નહીં. મયુરને નહીં થાક લાગ્યો ને મયુર? લોખંડી પુરુષે કીધું ને તો સરદાર વલ્લભભાઈની બાજુમાં આમ કર્યું. એમને થાક નહીં લાગતો. ફાઇનલી હવે અમે છે ને નદી કિનારે આવી ગયા છે, પાછું રિટર્ન અહીંયાથી નીચે જવાનું છે અમારે. અને અમારા મયુરને છે ને બહુ જ એનર્જી છે. જો કઈ પહોંચ્યા છે ને, શોર્ટકટ લીધી. શોર્ટકટ નહીં લેવાની. ઓહો, લાંબુ તો બધું ઘણું છે ને. હા, શોર્ટકટ નહીં. પેલા લોકો બધા છે ને શોર્ટકટ લઈ લીધી ગાઈસ. આપણે શોર્ટકટ લેવા વાળા નથી. આટલું ફર્યા તો થોડું આટલું વધારે ફરી લઈશું યાર. હા, જો હવે અહીંયાથી આગળ નાવડી મોકાઈ છે, ત્યાં બેસવાનું આપણા. ગાઈસ હવે અમે નાવડી પાસે આવી ગયા છે. અહીંથી થોડું બાકી છે હવે બસ. હા, આવી ગયો. પેલો સામેની પાર છે અને આ અહીંયા ઘાટ આવી ગયો છે. હા, નંદી ઘાટ. બસ અહીંયાથી હવે નાવડીમાં બેસવાનું આવશે ટિકિટ લઈને. પછી નાવડીનો નજારો બતાવીએ. ફાઇનલી અમે નંદી ઘાટ આવી ગયા છે. જો હવે પણ પબ્લિક તો બહુ જ છે. પબ્લિક મારી ગાડી એવી છે કેમ કે લાઈન છે, એટલે હવે વેઇટ કરવો પડશે. પહેલાં ટિકિટ લેવી પડશે, પછી જાનવી ફાઇનલી નંદી ઘાટ આવી ગયા. આ બધા શિવલિંગ બનાવ્યા છે ગાઈસ ફોટો પોઈન્ટ માટે. બધા જુઓ, મસ્ત સારું લાગે છે. નજારો સારું લાગે છે અહીંયા નદી કિનારે. હવે પેલી બાજુ જવાનું છે નાવડી માટે. જઈએ હવે. આ અમારું બધું ગ્રુપ છે, મયુર ને આમ બધા. અને આયુષ ને બી તો તૈયારી ઊભા છે હજુ. એ લોકો હવે આવશે નીચે ઉતરીને. ગાઈસ, મારો ઉપવાસ છે અને પેલા લોકો પાણીપુરી ખાય છે. જો ભાઈ બધા પાણીપુરી ખાય છે યાર. મને બી ખાય તો મારો ઉપવાસ છે, લોકો મારી સામે પાણીપુરી ખાય છે. બહુ થાકી ગયા યાર, બહુ થાકી ગયા સિરિયસલી. એવું લાગ્યું ને આમ જાણે કે શું કહીએ હવે. સોનલબેનને તો ઠંડી ચડી ગઈ છે. ચાલો સવા. મમ્મીને તો ઠંડી બી ચડી ગઈ. ચાર ચડી ગઈ. પેલા લગા તો પાણીપુરી ખાવા ગયા. બોલ. ચલો ગાઈસ, આપણે ફોલોવર મળી ગયા છે હવે. કયા ગામમાં છો? ગામથી આવ્યા છે. આયુષભાઈની પરીક્ષા માં જ ગઈ છે, અમે મળી ગયા છે. પોલીસ વાળા સાહેબ દેખ્યા કરે છે અમને સારી રીતે. ચાલો ગાઈસ, અંદર નાવડીમાં બેસવા માટે નીકળી ગયા છે અમે. ટિકિટમાં જીજુજીએ લઈ લીધી છે અમને. અમે આગળ નીકળીએ છીએ. લો જીજુ, આગળ નીકળી જાઓ. આગળ નીકળી જાઓ. જોઈ લે બાકી છે ને. ગયા અમે નાવડીમાં. અમે આપણે બોટ છે. આ બધી પબ્લિક છે. અમે આ બાજુથી આ બાજુ આવી ગયા છે. હવે અહીંયાથી બોટમાં બેસીશું. થોડી વાર વેઇટ કરવો પડશે. આ બાજુ બોટ જો. વાવ, અહીં બી નહીં જપતા એવું છે. બસ આની પેલી બહુ રૂપિયા છે મારા પપ્પા. લાઈટ ચાલ. થાકી એટલે બેઠી.
અમે બધા અહીંયા બેસી ગયા છે હવે નાવડીમાં બધા જ. અમારું આ ગ્રુપ છે આખું. આ બાજુ આ નડદ ને બધા. ચાલો જો હવે આ ઘાટ પર જવાનું છે. ગાઈસ અમે બોટ પરથી આવી ગયા છે હવે, મતલબ જે આથી પેલી બાજુથી આ બાજુ. કેટલા વાગ્યા છે જો ને, 1:08 થઈ છે રાતની. ગાઈસ ફાઇનલી અમારે અહીં આગળ અમારી યાત્રા પૂરી થઈ જે અમે ચાલુ કરી હતી બરાબર. હવે પેલા મંદિરે જઈએ, મંદિરે જઈને પછી પૂરી થશે ગાઈસ અમારે. મારો બહાર થાકી ગયા સાચું કહું. એવું છે હવે એવું થાય કે પગ દબા ખાવાનું પહેલા જો ભલે ને ઉપવાસ હોય તો. ફાઇનલી ગાઈસ હવે અમે આસો જઈ નાઈ હવે અમે અહીંયા રણછોડ ભગવાન મંદિરથી અમે ચાલુ કરી હતું પ્રદક્ષિણા અમારી આખે ચોફેરાઈ બરાબર. ચાલુ કર્યું તો હા. 6:36 થઈ ને, સોરી 1:36 ત્યારે અમે બંધ કરી. હા એટલે ગાઈસ અમે ત્યાં અહીં દર્શન કરીને અમે ચાલુ કરી હતી. આ બાજુ આખું ગોલ ફરીને પાછા રિટર્ન પાછા અહીં દર્શન કર્યા ગાઈસ રણછોડ ભગવાન મંદિરે. જો અહીં આગળ એટલે આપણે પ્રદક્ષિણા આખી ગોલ નર્મદા પરિક્રમા કરીને આવીએ ને એટલે પાછા અહીં દર્શન કરવાના એટલે આપણી પૂરી થઈ ગઈ છે. અમારી પૂરી થઈ. તમે બધાને હું પ્રાર્થના કરું તમે બધાની પૂરી થાય. તમે બધા જ આવો. કંઈ એવું છે નહીં, ખાલી 18 કિલોમીટર જ છે. ધીરે ધીરે નીકળી જવાય બરાબર ગાઈસ. ફાઇનલી અમે ગાડી પાસે આવી ગયા. હવે અમે ગાડીમાં બેસીશું. આયુષ લોકો તો ઇકોમાં બેસશે 2 જણા અને અમે ગાડીમાં બેસીશું બરાબર ને જાનવી. બસ ગાઈસ થોડા દિવસમાં તમે હા ગાઈસ